માવઠાનો માર સહન કરનાર ખેડૂતો માટે આજનો દિવસ બની શકે શુભ. સરકાર આજે સાંજ સુધીમાં રાહત પેકેજ કરી શકે છે જાહેર. સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાનો કરાયો વિરોધ. 11 ગામના લોકોએ લગ્ન પ્રસંગે રાજકીય નેતાઓને ન બોલાવવા નિર્ણય કર્યો. 13 નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન. રાજકોટમાંથી ફરી એક વખત ઝડપાયો નકલી પોલીસ. વારંવાર પોલીસ બની તોડ કરતો કુખ્યાત શખ્સ પોલીસ સકંજામાં. મિહિર કુકાશિયાને ઝડપી વધુ તપાસ હાથ ધરાઈ. બિહારમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી. 108 કરોડથી વધુની ગેરકાયદે રોકડ રકમ જપ્ત. 42 કરોડની કિંમતનો 9.6 લાખ લીટર દારૂ પણ કબજે કરાયો.